મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જન્મ તારીખના દાખલા વિશે. જો તમારી પાસે જન્મ તારીખનો દાખલો નથી અથવા તો ખોવાઈ ગયો છે કે ફાટી ગયો છે, તો મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય કે શહેરી વિસ્તારની અંદર કઈ રીતે કઢાવવો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ગ્રામ્ય વિસ્તારના લોકો માટે, એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો રહે છે અને એમની પાસે દાખલો નથી તો એને કઈ રીતે કઢાવવો. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે તમારી ગ્રામ પંચાયત ઓફિસે જઈ અને તલાટી કમ મંત્રી પાસેથી પહેલાં તો રેકોર્ડ છે એ ચેક કરાવી લેવો. જો એમાં તમારું નામ હશે તો તમને દાખલો કાઢી આપવામાં આવશે. મિત્રો, લોકોને અડકરે વર્ષ યાદ હોય, આખી જન્મ તારીખ યાદ ન હોય, તો તમે એ વર્ષ તલાટી કમ મંત્રીને કહેશો એટલે એ વર્ષના આજુબાજુના વર્ષની અંદર પણ એ ચેક કરી દેશે કે તમારું નામ કોઈ પણ રીતે નોંધાયેલું છે કે નહીં. જો એમાં નોંધાયેલું હશે તો મિત્રો તમને દાખલો છે એ કાઢી આપવામાં આવશે. હવે અહીં આપણે એક વાત કરીએ કે જો રેકોર્ડમાં નામ મળી જાય તો મિત્રો તમને રેકોર્ડના આધારે ગ્રામ પંચાયતમાંથીને દાખલો છે એ મળી જશે. પરંતુ માની લો કે તમારું નામ ગ્રામ પંચાયતના જે રેકોર્ડ છે એમાં નથી, તો મિત્રો તમારે કઈ રીતે છે એ મેળવવાનું. તો જો તમારું નામ રેકોર્ડની અંદર ન મળે તો તમારે તલાટી કમ મંત્રી પાસેથી 10 નંબરનું એક ફોર્મ લેવાનું હોય છે અને તે ભરી તમારે કોર્ટની અંદર એક મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી છે એ કરવાની છે. ત્યારબાદ કોર્ટનો હુકમ આવે અને હુકમ થયેથી તમને દાખલો છે એ કાઢી આપવામાં આવશે. તો મિત્રો, આમાં લગભગ 2 મહિના જેટલો સમય છે એ લાગતો હોય છે. એનાથી વધી પણ શકે છે, પરંતુ હું તમને એક એવરેજ સમય છે એ કહું છું. તો 2 મહિનાની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ જે પણ નિર્ણય લેવાય એ નિર્ણયને આધારે તમને જન્મ તારીખનો દાખલો છે એ મળવાપાત્ર રહેશે. તો આ પ્રકારે મિત્રો, ગ્રામ્ય વિસ્તારની અંદર જે લોકો રહે છે એ લોકો છે એ પોતાનો જન્મ તારીખનો દાખલો કઢાવી શકે છે. ત્યાર પછી મિત્રો, આપણે વાત કરીએ શહેરી વિસ્તારની અંદર જે લોકો રહે છે એમના માટે. તો એમને નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકામાં જન્મ મરણ નોંધણી શાખા હોય છે. તો ત્યાંથી તમારે રેકોર્ડમાં તમારું નામ છે એ ગોતાવી લેવું. જો એમાં નામ મળી જાય તો મિત્રો તમને દાખલો છે એ કાઢી આપવામાં આવશે. પરંતુ માની લો કે તમારું નામ છે એ નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકાની જે જન્મ મરણ નોંધણી શાખા છે એમાં નથી, તો મિત્રો તમારે શું કરવાનું? તો સેમ પ્રોસેસ રહેશે. જો રેકોર્ડમાં નામ ન મળે તો મિત્રો તમારે જન્મ મરણ નોંધણી શાખામાંથીને 10 નંબરનું ફોર્મ છે એ મેળવી લેવાનું રહેશે અને ત્યાં જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જોયું એ જ રીતે મેજિસ્ટ્રેટ સમક્ષ તમારે એક અરજી કરવાની છે અને ત્યારબાદ કોર્ટનો જે પણ હુકમ આવશે એ પ્રમાણે તમને દાખલો છે એ કાઢી આપવામાં આવશે. મિત્રો, આ જે જન્મ મરણ નોંધણીનું હું તમને કહી રહ્યો છું તો એ શેના કારણે કહી રહ્યો છું? તો એક તમે જોશો કે એક ચુકાદો એટલે કે જાહેર નોટિસ છે એ બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો, આ જે જાહેર નોટિસ છે એના આધારે જ હું તમને અહીં માહિતી છે એ પૂરી પાડી રહ્યો છું. સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત ઓલપાડની કોર્ટમાં આ જે હુકમ છે એ જાહેર કરવામાં આવેલો છે. જેમાં મિત્રો જે અરજદાર છે એ તમે અહીંયા જોઈ શકો છો, રોહિત કુમાર ઈશ્વરભાઈ પટેલ એમનું એડ્રેસ આપેલું છે. એની સામે અહીંયા પ્રતિવાદી તમે જોઈ શકો છો, જન્મ મરણ નોંધણી અધિકારી તલાટી કમ મંત્રી, કન્યાસી ગ્રામ પંચાયત, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. તો મિત્રો, અહીં ગ્રામ પંચાયતની અંદર આ જે વિવાદ હતો એના કારણે અહીંયા આગળ જન્મ મરણ અધિનિયમ 1969ની કલમ 13(3) અન્વયે જન્મ મરણ નોંધણીની નોંધ કરવા માટેનો હુકમ મેળવવાની અરજી અન્વયે નોટિસ છે એ આપવામાં આવેલી છે. મિત્રો, આ નોટિસની અંદર શું લખેલું છે? તો કે જાહેર નોટિસથીને લાગતા વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે સદર અરજીમાં અરજદાર શ્રી રોહિત કુમાર ઈશ્વરભાઈ પટેલે તેમનો જન્મ તારીખ 8/7/1978ના રોજ મૂળ કન્યાસી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત એ ખાતે થયેલ હોવાનું જણાવેલ છે
અને તેમના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોય અથવા તો ભૂલથી કે શરત ચૂકથીને કરવાની રહી ગયેલ છે. તેથી નોંધણી કરવા અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. તો સદર જન્મની નોંધણી કરાવવા હુકુમ કરવા માટે કોઈ પણ ઈસમને વાંધો કે તકરાર હોય તો તે અત્રેની કોર્ટમાં નોટિસ પ્રસિદ્ધ થયેતીને દિન 30માં વાંધો રજૂ કરી શકે છે. જો વાંધો નહીં કરવામાં આવે તો વાંધો નથી તેમ માની અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી. તો મિત્રો, આ જે અરજી છે એ 10/7/2023ના રોજ કરવામાં આવેલી હતી. અહીં તમે તારીખ જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા આગળ જે કોઈને જો આ જન્મ તારીખ બદલવા સામે વાંધો હોય તો તેઓ અરજી કરી શકે છે અને કોર્ટમાં વાંધા અરજી નાખી શકે છે. પરંતુ જો કોઈ પણ પ્રકારે સામે વાંધો નહીં મળે તો જે વ્યક્તિની જન્મ તારીખ અહીંયા આગળ નોંધવાની છે એની સામે કોઈને વાંધો નથી એમ માની અને કોર્ટ દ્વારા આ હુકુમ છે એ 30 દિવસ પછી જાહેર કરવામાં આવશે અને તેમને જન્મ તારીખનો દાખલો ગ્રામ પંચાયતમાંથીને કાઢી આપવામાં આવશે. આ મિત્રો જે અરજીનો નમૂનો એટલે કે જે કોર્ટ કેસમાં અરજી કરેલી છે તો એનો એક નમૂનો અહીંયા આગળ મૂકેલો છે. તો એના આધાર ઉપર મિત્રો મેં તમને આ માહિતી પૂરી પાડવાની કોશિશ કરેલી છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તમારે જન્મ તારીખનો દાખલો કઈ રીતે કઢાવવો એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. મિત્રો, અત્યારે જે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય છે, આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધારવાની હોય છે, તો એના કારણે જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે એમને ખૂબ જ તકલીફ પડે છે. કારણ કે હવે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ બદલવા માટે માત્ર ને માત્ર તમારે જન્મ તારીખનો દાખલો ઓરિજિનલ રજૂ કરવાનો હોય છે અથવા તો તમારી પાસે પાસપોર્ટ હોય તો એના દ્વારા તમે બદલી શકો છો. પરંતુ મિત્રો, આજે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર પાસપોર્ટ ઘણા વ્યક્તિઓ પાસે હોતા નથી. તો એના કારણે જન્મ તારીખનો દાખલો ફરજિયાત થયેલ હોવાથી ને જે લોકો પાસે જન્મ તારીખનો દાખલો નથી એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર રહેતા લોકો માટે એક પ્રોસેસ છે. તો આ પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું રહેશે. 2 થી 3 મહિનાની અંદર તમને હુકુમ છે એ મળી જશે અને ત્યાર પછી તમે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હો તો ગ્રામ પંચાયત ઓફિસેથી અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકામાંથીને તમને દાખલો છે એ કાઢી આપવામાં આવશે. મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારા જેવા જ ઘણા બધા લોકો આનાથીને તકલીફમાં હોય તો મિત્રો એને આ વિડીયો શેર કરી દેજો, જેથીને તેઓ પણ આ પ્રોસેસને ફોલો કરી અને પોતાનો જન્મ તારીખનો દાખલો મેળવી લે. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.